પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 12 શાળાના ખાતમુહૂર્ત અને 6 શાળાના નવીન મકાનના લોકાર્પણનો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વડોદરાની કુલ 12 શાળાના નવીન બિલ્ડિંગના ખાતમુહૂર્ત કાર્યક્રમનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ વડોદરા ખાતે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોલીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ માટે 173 વર્ગખંડ સાથેના અંદાજિત 35 કરોડના ખર્ચે શાળાના મકાન બનાવવામાં આવનાર છે। 6 શાળાના નવા મકાનના લોકાર્પણ પણ આ અવસરે કરવામાં આવ્યા હતા, જેમાં 18 કરોડના ખર્ચે શાળાના અદ્યતન મકાન બનાવવામાં આવ્યા છે। આ અવસરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બાળકોના હિતાર્થમાં લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કેટ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ, NMMS વગેરે શિક્ષણ સમિતિના કુલ 748 બાળકોએ રાજ્યકક્ષાના મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। આગામી સમયમાં સમિતિની શાળાઓમાં કોડિંગ લેબ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ અને બાળકો માટે રમતગમતના આધુનિક મેદાન વગેરેનું નિર્માણ થયું। આ અવસરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના વહીવટી અહેવાલ પ્રગતિ દર્પણનું પણ વિમોચન કરાયું હતું। મંત્રીશ્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ઓરડાઓ બાંધવાનો અમારો લક્ષ્ય હતો। આ જન્મજયંતિ દિવસે જૈન સમાજને પણ શુભેચ્છા પાઠવું છું। જીવો ઓર જીને દોનો સંદેશ જો અહિંસા પરમો ધર્મનો સંદેશ જે આપ્યો એ આપણે બધાએ દિશામાં આગળ વધીએ અને આજે વડોદરાની સંસ્કારી નગરીમાં મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું। અમારા સન્માન્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ સાહેબ, અમારા MP શ્રી અને અમારી નગર શિક્ષણ સમિતિની પૂરી ટીમ અને અમારા હોદ્દેદાર, કર્મચારી મિત્રો, પદાધિકારી, અધિકારી બધા જ અને મીડિયાના મિત્રો, તમને પણ શુભેચ્છા પાઠવું છું। અને સૌ પ્રથમ આપણે આ સંસ્કારી નગરીમાં આપણા શિક્ષણની સુવિધા, ભૌતિક સુવિધાઓ વધે એના માટે આપણી રાજ્ય સરકાર તરફથી સમગ્ર શિક્ષા અભિયાન અને લોકોની મદદથી અમે 52 કરોડથી ઉપરની આપણી જે શાળાઓ જે છે એનું કેટલીકનું ખાતમુહૂર્ત આજે કરવાના છીએ અને લોકાર્પણ કરવાના છીએ। આવનારા સમયમાં આપણી જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે આપણી શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિત ને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ। અમે સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે। સાથે સાથે જે નાની મોટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું અને એમાં અમારે જે આ ઓરડાઓની જે કટ હતી એ અમારા 50,000 ઓરડાઓ જે બાંધવાનું જે લક્ષ્યાંક હતું એમાં અમે અત્યારે 25,000 ઉપર અમે પહોંચી ગયા છે। બાકીના જે ટેન્ડરમાં છે અને બીજા પ્રગતિમાં છે અને બાકીના આ વર્ષે બાકીના ઓરડાઓ પૂરા ગુજરાતમાં પણ અમે પૂરા કરીશું અને ટેકનોલોજીથી તમામ સ્કૂલો આપણે સજ્જ કરવાના છે। નિર્પુણ ભારત, નિર્પુણ ગુજરાત, આ સ્કિલ ઇન્ડિયા એ સંદેશને આપણા વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગ અને આપણા જે વંચિત સમાજ જે છે, ગરીબ વર્ગના બાળકો જે સરકારી શાળાઓમાં ભણે છે એમને તમામ સુવિધાઓથી આપણે સજ્જ કરવાના છે। અને એનું પરિણામ મિત્રો એ આવ્યું છે કે છેલ્લા 2020 અને 2021-22થી અમે જોયું તો પૂરા ગુજરાતમાંથી આજે સારી શાળાઓ બનાવવાથી સરકારી શાળાઓને અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનાવ્યું, ભૌતિક સુવિધાઓ સારી આપી, કોમ્પ્યુટર લેબ આપ્યા, એના માધ્યમથી આજે ગ્રાન્ટેડની શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ પણ જે સરકારી શાળાઓમાં એડમિશન લેતા થયા છે એવા લગભગ આપણી જે પૂરા ગુજરાતમાં 8 થી 10 લાખ બાળકો છેલ્લા 2019થી 2024-25 સુધીમાં જે સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ સરકારી શાળાઓમાં એમને આવ્યા છે। એ પરિણામ અમારું આ શું છે કે અમે સારું ક્વોલિટીવાળું શિક્ષણ હવે આપણે સરકારી શાળાઓમાં આપવાનું આપણે શરૂ કર્યું છે। અને આજે આપના માધ્યમથી તમામને હું શુભેચ્છા પાઠવું છું। અને આજે વડોદરામાં જે આપણે જે આજે 52 કરોડ જેટલી માતબર રકમ આપીને જે સરકારી શાળાઓને સારી બનાવવાના છે, કેટલીક શાળાઓનું લોકાર્પણ છે, ખાતમુહૂર્ત છે, અને એમાં અમારા બધા જ પાર્ટીના પદાધિકારી, અમારા સરકારી અધિકારીશ્રીઓ અને નગરના આપણા હિતેશીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ બધાએ અમને સહયોગ આપ્યો છે, તમામનો આભાર। શિક્ષકોની ઉણપ છે, અત્યારે 31,700 જેટલા ટીચરો આપણે અત્યારે ભરતી ઓલરેડી ચાલુ છે। ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચ માધ્યમિક, HMAT, ટાટ, આ જે કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે, અત્યારે આપણી જે 11-12 ને અત્યારે પ્રોસેસ ચાલુ છે। જૂના શિક્ષકોની અમે 2260 જેટલા ઓર્ડરો આપી દીધા છે। એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થયેથી છૂટા કરવામાં આવશે।
અને એના પછી આપણે 11-12ના જે શિક્ષક મિત્રો છે એનું સર્ટિફિકેટ વેરિફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે. આ ટૂંક સમયમાં અમે ઓર્ડર આપીશું. અને પછી આપણા જે ટેટ 2નું અત્યારે જે સર્ટિફિકેટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલે છે અને ટેટ 1નું ચાલશે, અને જે પછી ખૂટતી કડી છે પૂરી 1 જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું, અને જે ખૂટતી કડી છે જે શિક્ષકોને એ પરિપૂર્ણ કરીશું. આ સતત ચાલતી પ્રક્રિયા છે. 31/10 મિત્રો રિટાયર થશે આ શિક્ષણ વિભાગમાં. 31/10 અને 31/5 એમાં રિટાયરમેન્ટ હોય, કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય, મેડિકલ બેઝ પેપરના પ્રશ્નો હોય, આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા ફેરની બદલીઓ થતી હોય છે. એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે થયા કરતી હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. તેમ છતાં રાજ્ય સરકાર, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ, તમામ આપણી જે 1 થી 5, 6 થી 8 પ્રાઇમરી, અપર પ્રાઇમરી, માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની એમને મંજૂરી આપી છે. અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો, કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેરમાં 10 વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા, એના માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો. શિક્ષણ વિભાગના બધા ચિંતન મનન કરી નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે 2500 આપણે શિક્ષકો માત્ર 1 થી 5 ધોરણ માટે અને 1600 જેટલા શિક્ષકો 6 થી 8 માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને મંજૂરી આપી છે. અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે લોકો 6 વર્ષ પછી અથવા 10 વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એ જે ઉપાય અમે કર્યો છે, અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા 3100 આપણા જે 2500 અને 1600 4100 શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે 58 વર્ષ સુધી ત્યાં જ એમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા અમે કરી છે. FRCના નિયમોનું કોઈ પણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણી જે ગુજરાત સરકારે જે FRC બનાવી છે ઝોન વાઇઝ, આપણા જે 4 ઝોનમાં, અને એના નિયમો છે. અને શાળામાં જે રૂટીનમાં જે લોકો જે ફી નિર્ધારણ કર્યું છે 15, 25 ને 30, એમને આ વખતે અમે પોર્ટલ ખોલી છે. પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાનું છે. એટલે એમને 90% શાળાઓ તો FRC પાસે જવાનું જ નથી. માત્ર આપણી જે 10% શાળાઓ એવી છે જેને FRC સુધી જવા માટેની એમની વ્યવસ્થા હોય છે, જે ફી વધારો જે કરતા હોય છે. અને FRC છે એ જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પૂરેપૂરા, એની પાસે ટીચરો છે, ભૌતિક સુવિધાઓ છે, બીજી વ્યવસ્થાઓ છે, એ બધું જોઈને એ ફી નક્કી કરે છે. ભલે પછી એ જે સંસ્થાઓ એ 1.5 લાખ કે 2 લાખ ફી નક્કી કરતા હોય, પણ FRCને જ્યારે એ અંદર જુએ છે ને એમાં જે અધર એક્ટિવિટી છે, ઘોડેસવારી છે, સ્વિમિંગની વ્યવસ્થા હોય, આનામાં જે ફી મૂકી હોય છે એ FRC કટ કરે છે, બાદ કરે છે. એ બાદ કરીને નક્કી કરીને આપે છે એ જ લેવાની રહેશે. ને એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે FRCના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે. એને દંડની જોગવાઈ છે. દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એની પરવાનો પણ થાય. એ વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે.